એટલે પીએ જ અને હનાવર ગાઈસ તમે જોઈ શકો છો નિહલીમના મોમાંગર હોય ચાલવા એમના મોમાંગર જઈએ છીએ ગાઈસ આપણા ગેસ પુરાવા માટે હવે અહીંથી ભાઈ જો જય મેળો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ સવા ભાઈ તો નહીં ધોઈ રેડી થઈ ગયું છે ગાય. તમે તો સવા નાસ્તો બંધ હતો બંધ થઈ ગયો પાછો. તો ગાય તમે જો સવા રોટલા બનતા હતા અને અત્યારે દૂધીના હતા ખના મેથીના રોટલા છે અને ગાય ચા છે એમાં એવું છે ગાય પછી રાખ્યા. અને અંકિતભાઈ આવીએ છીએ અમારા અંકિતભાઈ હવે આવ્યા આપણે થોડું નહીં ધોઈ રેડી છે પછી એકદમ હંગાત નાસ્તો કરીએ. તારે એક બની ગયો છે તો ગાય તો સોટો ચા અને થોડો આપણો રોટલો તો ખાઈ લઈએ. એક બન્યો ગાય વેસ્ટ તો ના કરે તો ચાલે હું એક નાસ્તો કરી લઉં તો કે તમારા અંકિતભાઈ ને હા પેટ્રોલ ગંધવાનું અંકિત બાઈક પાડ્યું છે એટલે તો ગાય તમારા અંકિતભાઈ આવી ગયા સવારમાં. હવે ગાય જઈને આવે છે પછી નહીં જોઈ બધો ગાય હંગાત નાસ્તો કરીએ પણ ગાય એક રોટલો બને છે એટલે આપણે નાસ્તો કરી લઈએ થોડો પછી બધો હંગાત નાસ્તો કરીએ. તો ગાઈ હા જીદે ગુડ મોર્નિંગ કેમ છે? જય માતાજી. अच्छा अभी जय माता दी गुड मॉर्निंग. वही ना दिखाई अंकित जय माता दी गुड मॉर्निंग. और ब्राइट नहीं बोल मैं तो मम्मी जय माता दी गुड मॉर्निंग. जय माता दी गुड मॉर्निंग. आ जो हाउ द जूस ब्रो. तो चलो गाइस આપણે હવે થોડો નાસ્તો કરવાનો કરીએ. અલે આ ઈ જમોનિયા ના બધું ના ખબર પડે આ બધું અમે નાસ્તો કરી નાખે. બોલો કઈ તમને બતાવી નહીં તો કઈ તમે જો આપણે નાસ્તો કરીને ઊભા થઈ ગયા અને કઈ આપણા અંકિતભાઈ એટલે કરીને ઊભા થઈ ગયા. હવે ઉપર જઈએ બધા હવે મિની બ્લોગને એડિટ કરવા આવશો તો કઈ આપણે નોકરી નહીં કરવાની તમે છોકરો આવી ગયા તો કઈ હજુ મિની બ્લોગ એડિટિંગ કરવા છો ઉપર જઈએ મિની બ્લોગનું એડિટિંગ કરી નાખે ભાઈ ભાઈ નહીં રાત જવા તો કઈ બહાર પણ જવાનું બ્લોગમાં ખબર પડી ના કઈ તમે જો અમારી મમ્મી સવાર મળતી કઈ રોટલા મમ્મી બીજા બને ખાધી હોય યાર દબાઈને ખાધી એમ મસ્તી લાગે તારા રોટલા બચ્યા મેં દબાઈને ખાધી એમ મમ્મી ઓછા પડ્યા જો કાંઈ અમારી મમ્મી તો બનાવવા મમ્મી બનાવવામાં એક્સપર્ટ કાંઈ બધાની મમ્મી બનાવવામાં એક્સપર્ટ જ હોય. જો કાંઈ છે અમે કંઈ તો ખાતા હતા બોલો ગરમ અમારા હાથથી બોલો આવી મને જો ખાઈ મારી મમ્મી યાદ આવી છે એમ તો તો મમ્મી યાર આવું મને આવું કોમ કરવાની શીલા આવે તમે એ ચાલો ભાઈ કોની હતી રોટલી ભાઈ રોટલી કોની હતી કોણ આલુ જીતી લે જીતી મોચ કર હું નહીં બેઠે ગોળી ચિંતા નહીં. એ ચાલો જીતી આ પીવાનું જીતી. ચાલો કઈ આપણે મિની બ્લોગ એડિટ કરીએ ને આપણે ચાલુ જોઈએ આપણે પછી રહી જઈશું. એકદમ મસ્ત શાંતિ વાતાવરણ હતું કઈ આપણે ધાબા ઉપર શું કહી જાય કોઈ હોય નહીં અને એકદમ મસ્ત શાંતિ વાતાવરણ એટલે મિની બ્લોગ એડિટ કરવાની હું મજા આવતો. ચાલો કઈ મિની બ્લોગ એડિટ કરી નાખે ને આજે આપણું હોટલ ખુલી નહીં એટલે કઈ બહાર જવાનું છે. ચલો કઈ આપણે બ્લોગ એડિટ કરી નાખ્યા પછી તેને મળી આવી. તમે જોઈ શકો પપ્પા આવી ગયા હતા અને ગાઈઝ પપ્પા તો જોવા ગઈ મમ્મી અને પપ્પા ગાઈઝ નાસ્તો કરવા બે ગયા. તમે જોઈ શકો છો ખીચડી ગાઈઝ અને રોટલો બનાવ્યો તે અને ગાઈઝ ચા. શું કહ્યું મમ્મી? હા હું તો કર્યો નાસ્તો ખાલી એક જ ખાધે પૂછો મમ્મી. गरम गरम खा जाए कितना उड़ाया તો ભાઈ ગાઈઝ મમ્મી પપ્પાને તો નાસ્તો હતા કઈ આપણે નાસ્તો કરી તમે જોઈ જાઓ આપણે તૈયાર થઈ ગયા છે ગાઈઝ તો કઈ આપણે તો કઈ જો પેન્ટ આવી ગઈ છે અને ગાઈઝ શર્ટ આવી ગયો ચોક જવાનું કઈ છે ને કંટાળો બાઈને વરસાદ ચાલુ અને ગાઈઝ કોચરા જેવા શર્ટ ને બધ પહેરીએ ને પછી ગાઈઝ બુકાઈ નહીં આવો શર્ટ ને પડે ગાઈઝ બુકાઈ જાય એને કઈ આવશે કહેવાનું સારું કામ. ગાઈઝ આપણે જે ગયા ગાઈઝ આપણે ધનનું લુકવી પડે એવું લાગે અને ગાઈઝ આપણે જે છે સનાવર એટલે પીએજ અને હનાવર ગાઈ તમે જોઈ શકો છો નિહલીમના મોમાંગર હોય ચાલવા એમના મોમાંગર જઈએ છીએ ગાઈ તો થોડું લૂકી નાખીએ બે હવા માટે ગાઈ એટલા માટે નહીં લેવી અગરબત્તી લૂકી દેવું પછી ગાઈ છે ને રિક્ષા તો જોવા ગાઈ ઉપર 4 જણ જે છે અમારા અંકિતભાઈ વૈસલભાભી નેહલ અને ગાઈસ હું ગાઈ ડ્રાઈવર સંદીપ ઠાકોર. હવે આપણે ધનનું લઈને જવા છે અને ગાઈસ હવામાં ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ ચોમામાં આવું એક જવાનું એટલે કંટાળો ગાઈ ચોમામાં જો ને વરસાદ ચાલુ બહુ વરસાદ ના આવે સારું ગાઈસ બહુ કંઈ આપણે કરી જાય બધો જો એક કંઈને હવે જઈએ છે લુખ્યો ભાઈ જેટલો લુખવા તમારે રીતે લુખી નાખો બરોબર હા મને ના કહે બરોબર ને તો ગાઈ ચલો હવે આપણે જઈએ ડાયરેક્ટ અનાવર ગાઈ ચાવ રિક્ષામાં એટલે બહુ બ્લોગ નહીં થાય તમને ખબર ચોક જવાનું એટલે કઈ અને ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અંકિતભાઈ બધા ઉતરી ગયો ગાઈસ આપણા ગેસ પુરાવા માટે
હવે અહીંથી પછી રિક્ષા હેડે એટલે ગાઈ સીધી હવે હનાવર જશે પછી સનાવરથી પછી ડાયરેક્ટ પાછું પીએ જવાનું તો ગાઈ કલવો નહીં ડાયરેક્ટ રસ્તો છે હનાવરનો ગાઈ તમને બતાવીશ રસ્તા બન્યા રહેજો બ્લોગમાં ગેસ બેસ ફૂલ કરાવી દઈએ કઈ આપણે રિક્ષામાં લાલ પોઈન્ટ હ તો ફટાફટ ચાલો ગાઈ ગેસ બેસ કરાવી દઈએ ગાઈ તમે જો હજુ આગળ 1 2 3 રક્ષા પર પતી ગઈ લે હળો ગાઈ હવે આગળ કરો ફટાફટ આપણી ધનનું ગાઈ આપણું સાથ બહુ આવે છે ધક્કો મારજો ભાઈ અહીં એકલા ही અત્યારે નંબર પાસે બસ એ બસ બસ લે બસ ના ઠોકા ચલો ગાઈ ગેસ બેસ પીવા દે પછી તમને મળીએ ગાઈ આપણે ધનનુંમાં ફૂલ ગેસ કરી નાખ્યું તમે જોઈ શકો ગાઈ જો ફૂલ ગેસ કરી નાખ્યો ગાઈ જવા વાંધો નહીં આવવાનું જવાનું તો હજુ ગાઈ એટલો બી હજુ તો ગેસ પડી રહે ગેસ ઘણું તો ચાલો ગાઈ હવે આપણે સોરી મેળ લે ગાઈ તમે વ્યૂ ચેક કરો સિનેમેટ શોટ ચેક એકદમ મસ્ત વ્યૂ આવો ચોમાહાનો વ્યૂ આવી જાય ગાઈ જો ચોમાહાનો એકદમ મસ્ત લીલોથી જો રામજી પહાડ બે જો અમે રિક્ષા ચલાવીને પહાડ બે જો ને અરે ભાઈ રિક્ષા ચલાવે મોઢો पे पहाड़ બે क्या बात है भाई क्या बात ચલો ગાઈ તમે જઈને મળે ત્યાં મોસમ જો ગાઈ જો એકદમ મસ્ત ના વરસાદ આખી જગ્યાએ તારા પડતો તો બંધ થઈ ગયો તો અહીં નહીં પડતો વરસાદ નહીં આવે લાગવાની વરસાદ લાગવાનો તો તમે જોઈ શકો છો આપણે તો ઊભા હતા રસ્તામાં તો ગાઈસ કિરણ એવું લેતો હતો ગાઈસ તમે વૈશાલ બાબી નિહાને બધા કિરો લેતો હતો ગાઈસ ચલો એમ બોલો ગાઈસ સાધન જોડે તો નહીં ગમતા તો મને ગાઈસ આપણે કિરો લેતો હતો સારો જોઈને મળશે हाँ कर दिया ना मैंने कराया था हारो फाइनल गई हीरो लेता तो मैं गई जब वापस पूरी दिल्ली गई थी चलो गई जब तुम कंटाळे चले तमारे जेम नहीं तो बेहू पाड़े मैं चलावू क्या વૈશાલ ભાભી એમના નિહાળ એમના મમ્માના કરી સનાવત થાકી જે બોલો માથો કરે ચલો ચા પી લે તેના પછી હું મળીએ જો ચાનું લેતો તું ચાનું લેતો તો મને જો આપણે જમવા બે ગયા હમણાં અંકિતભાઈ બે ગાઈશ વાવની પણ ફનાવર આવું પાસે કીધું પગાર અમે કીધું હતું ને અંકિત વરસાદ તો બંધ ચાલી फिर વરસાદ નહીં પડતો ચલો કઈ જમી લઈએ નહીં પડતું ચલો કઈ જમી લઈએ આપણે ઊંઘવાનું કોને તમે બતાવું દ્વારે ઊંઘને ચોક બાર ગોમ જાય ને એ ગાઈસ બોલો ભચાય એટલે તું ઘેર તો ઊંઘું એટલે પણ ચોક બહાર ગયા બેઠો નથી ઊંઘવા ના હોય કઈ મને તો ઊંઘ જ નહીં આવી બોલો ગમે તો બપોરે ગમે તે કઈ આપણને ના ઉજાગરો તો જ કતી કરો ઊંઘે ને કાપનું ના આવે બપોરે ના તો મારે ગાઈસ કાલ પેલો વરસાદ પડતો હતો ને તે હોટલે હું તો રામણે કીધું પણ પછી ડાયરેક્ટ હોટલે આવ્યો તે હોટલે આવ્યો ઘેર આવ્યો ત્યાં હોઈ ગયો 3 વાગે નોકરી ગયો ભાઈ બોલો હોટલે મને કે 2 વાગે આવું કેટલી લાગે એમ કે સાચું બોલી 3 વાગે અને તું કે વિમલ લેવા ના તું કે ભાઈ આવી વિમલ પતિ ના મંદિરે ગાઈ જો કેવું ગેસ હા ભાઈ આવો એ તો થાક્યો ને પછી ખાલી 2 ચપાસ હતો એ થાકી ગયા વાહ ભાઈ વાહ ક્યાં સી बोल ना तो फाइनल गाइस आज है धवल हाय गाइस बोल મને શીખવાજે મને ગેમ રમતા શીખવાડી દો મને શીખવા
ગાઈ જો ડુગુજી આવી ગયા હતા ને યારથી અને આવીને તો જો ગેમ રમવા માંડી ગઈ. ગેમ ના રમાય ચોપડી લઈને બે ઉપર બતાવો રમો. તમને રમવાની હા રમો. ભાઈ આપણને તો નહીં આવતી ગેમ રમતા. ફ્રી ફાયર ના રમાય ડુગુજી. શું છે હા માર જો આવી પેલું મોટું આવી જો અને હા ના બનાવ્યું. આ બોલ પિયર જવાનું છે કીધું અને ગઈ તમે જો વરસાદ છો અંધારે જાઓ તમે 2 વાગે હોય તમે જો વરસાદ છો અંધાર્યો ગઈશ આપણે જવાનું છે જો પિયર જવાનું છે એટલે ગઈ જવાનું કરીએ ગઈ તો ગઈ પિયર જવાનું છે એટલા માટે તો જલ્દી ને કરીએ. ગેમ ના રમાય બહુ ગેમ ના રમાય. આવું ધવલ એ વાવલ આવું જો વરસાદ ચાલુ થઈ ગયો હો અને કાંઈ હવે આપણે નીકળીએ ગઈ પિયર એ લેડો લુફીન બી આવી ગયા ગઈ એકલા ગાઈ પેલો બધો આવી ગઈ તમે જુઓ આ બધો આવી નેહરી વૈશાલ ભાભી અને નેહલ ગઈ આપણે નીકળી જઈએ પિયરથી જશું પાછા વાવલ આપણા ઘેર. ચોમાનું આવું ધને કે છે ને વરસાદ ચાલુ થઈ જાય. આવી ગયા હતા અને ગાઈસ ઘેર બી જઈ આવ્યા છે ગાઈસ મેમોરીથી કરતા આવ્યા છે હવે પાછા જઈએ છે ગાઈસ ઘેર તમે જોઈ શકો ગાઈસ બહુ ટાઈમ અહીંયા તો ફરવાનું વધારે છે ગાઈસ પેલા બધા જોયા ગાઈસ તો બીજા જગ્યાએ જોઈ ખબર કાઢવા આપણે રિક્ષામાં બેઠા ગાઈસ કંટાળ્યા ફરી અંકિતભાઈ તો બી એવું છે કે મારે ચલાવવું છે અંકિતને રિક્ષા લે ચલાવવા તેવું રાખવું છે અને ગાઈસ હવે નો સ્ટોપ ડાયરેક્ટ ઘેર જઈને તમને મળશું ફમ નહીં અંકિતે ગાઈસ ચોમાનો દારો ને એટલે યાર ચોમા વરસાદમાં કહીએ પણ રિક્ષા પલળાય દાખવા ને વરાજ જ્યાં ત્યાં પલળતા પડદા વરાજ જતા ને હા વરાજ પડદા બધું પાડી દે તો પાવ આગળ કાઢું પડી જતું ખબર છે ને તો ફાઇનલ ગાઈસ તમે જો આપણે તો પિયર તો આવી જતા ને ખબર લઈ લીધી છે અને ડાયરેક્ટ અમે તમને વાવલ જોવા મળશે ઘેર જઈએ ને ગાઈસ કંટાળ ગાઈસ તમે જોઈ શકો છો આપણે તો ગાઈસ ઘરે આવી ગયા હતા અને ગાઈસ તમે બધા બેઠા છો ગાઈસ મમ્મી પપ્પા અંકિતભાઈ અને ગાઈસ દાદી અને ગાઈસ ખીચડી બની ગઈ તો કાં શાક બની ગયું અને ગાઈસ બાઈન બનશે ગાઈસ હવે રોટલા એટલે રોટલી ઘઉં કઈ તમે જો એ કઈ કાન વણસ તો ગાઈસ એ કઈ કાન ચરવસ બરોબર તો હા ગાઈસ રોટલા બનતા હતા તો ગાઈસ જમવાનું બનતું હતું ગાઈસ શાક બન્યું ઓ બેસ જો ગાઈસ નહીં તો કોબી અને ગાઈસ ખીચડી તો ચલો ગાઈસ જમી લઈએ જમીન તો તમને મળીએ ગાઈસ